તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો જઈએ આપણે કિચનમાં અને મેડમને પૂછીએ કે આજનું ડિનરમાં મેન્યુ શું છે. તો આ રે અમારી મેડમ. મેડમ, આજે શું તમે મેનુ છે આજે ડિનરની અંદર? તો આજનું મેન્યુ છે દાલ, અરે દાલ બનાવવાના છે પણ આમટી, મતલબ મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં. હા એમ. એટલે આજનું જે ડિનર છે એ મહારાષ્ટ્રન આમટી છે. આમટી. તેના માટે છે ને ચણાની દાળ જો મેં 1 કલાક પહેલા પલાળી નાખી હતી. બરાબર. ને હવે એને કુકરમાં બાફવા મૂકી લઉં છું. બરાબર. એમાં આપણે મીઠું ને થોડી હળદર નાખી ઓકે. ને તેલ નાખી ને કુકરમાં બાફવા મૂકી લઉં. ઓકે. પછી જો આમટી બનાવવાનો બધો મસાલો મેં અહીંયા રેડી કરી લીધો છે. એક મિનિટ. આ બાજુ નારિયેલ, કિસેલું ખોપરું, આ છે જનજનિત મસાલો, જનજનિત તીખો મસાલો, કાંદા, ટામેટા, 2 કાંદા, મરચા, ટામેટા, 2 મરચા, લવંગ, કારા મિરી, આદુ ને લસણ. આમાં બહુ જીરું સરસ. ને બધું છે. એ બધું હવે હું તમને ધીરે ધીરે બધું પ્રોસેસ બતાવું. પેલા આપણે દાળ બાફવા મૂકી લઈએ. બહુ સરસ. હા, આજે આપણે મસ્ત દાલ રાઈસ જ ખાવાનું છે. એટલે આમટી રાઈસ, મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં આમટી રાઈસ. તો મિત્રો જોતા રહેજો આજની રેસિપી આમટી રાઈસ. રાઈસ તો આપણું જ રહેશે, આમટી મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં રહેશે, સમજ્યા? તો જોઈ લો, સૌથી શુદ્ધ નમક, ટાટા નમક નાખી દીધું છે. આની અંદર હળદર બી નાખી દીધી છે તેલ ને તેલ બી નાખી દીધું છે. પૂરા આની ઉપર બી તેલ લગાવી લે કે આપણે દાળ છે બાફવા મૂકવા છે ટ્રાય કરીએ. તો હેક જોઈ લો, 1 ટીપું 1-2 ટીપું તેલ નાખી દીધું છે. આને કહેવાય દેશી જુગાડ, સારી આઈડિયા છે ને આપણે. દેશી ગૃહિણીનો દેશી જુગાડ. ને પ્રમ દિવસની કોમેન્ટ્રી બોલી બોલીને હજી સુધી ગળા બંધ થઈ ગયા છે. ગળા ખુલવાના નામ નથી દેતા, કેમ કે ગ્રાઉન્ડ પર ઠંડુ ને કન્ટિન્યુઅસ ઠંડુ પાણી, ઠંડુ. ઠંડુ તો ચાલુ જ હતું, કેમ કે અમારા નીચે જ બધું પડ્યું હતું ઠંડુ. અમે જ્યાં કોમેન્ટ્રી તો હવે અહીંયા તવી મૂકી. હા, તમારી ચલો. હવે બસ હવે બહુ ક્રિકેટની વાતો થઈ ગઈ. તવી પર કોન્સન્ટ્રેટ કરીએ. તો આ આવી જનજનિત વગર હેન્ડલની તવી ને તવી ઉપર શેકાશે કાંદા કાંદો. ને ટામેટા સાથે શેકી દેશું. એટલે બધું જ શેકી નાખો તોય વાંધો શું આવે એમ? ના, થોડું આને પાકવા દો ને પછી આ બધું નાખશું. ઓકે, એટલે આપણે આ ગ્રેવી બનાવશું આની, સમજ્યા? ગ્રેવી બનાવીને બધું નાખવાનું. હમ એટલે આને છે ને કાંદા ને ટામેટા ને આ બધું ને શેકશું ને બરાબર. એટલે મસ્ત આમ ટેસ્ટ લાગશે. જનજનિત આમટી આમથી ખાવાની પણ મજા આવે. મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં. હા, તો હું પપ્પાની ત્યાં ખાતો હતો ને, અમારે આજુબાજુ મારે વાળા બી. આમ વાટકા આપી જાય. એને અમારે ત્યાં અમે પણ પેલા રહેતા હતા ને, આપણે કેમ આપણે પેલા ઓલા આપણે પેલા ઘરે રહેતા હતા તો બાજુમાં આંટી આપણે ને આપતી હતી. હા, આમટી ને હોળીના દિવસે ખબર ઓલું પોરનપુરી ને આમટી. અને એ લોકોનો ઓલો કોકમનો શરબત, એને શું કહેવાય, હું ભૂલી ગયો. બહુ મસ્ત લાગતું હતું એ કોકમનું. કાને છે ને કાંદાને બરાબર શેકવાના, થોડા ગોલ્ડન બ્રાઉન કરવાનું. અચ્છા. તો મિત્રો જોઈ લો, આપણા કાંદા મસ્ત એકદમ ગોલ્ડન થઈ ગયા છે. જેમાં આવે છે ને આ બધું આપણો મસાલો છે ને, મરચા, લસણ, લસણ, આદુ, કારા મિરી, અને સાથે જીરું. જીરું. કેમ કે પેલા બધું નાખત ને તો જલ્દી બળી જાય ને. હા, એ એટલા બળી જાય માટે, વધારે. હા, એટલે થોડું કાંદો ટામેટા શું છે શેકવા દઈએ ને, બરાબર. પછી અડધું શેકાઈ જાય પછી નાખીએ ને તો બહુ સારો ટેસ્ટ આવે. તો પછી બરાબર, થોડું બરાબર. લાગે હા, હા. મસાલો. ને આ પેલા કાઢી લઈશું પછી નારિયેલ અલગથી શેકશું. ઓકે, કેમ કે નારિયેલ કિસેલું છે ને, એટલે એટલે વધારે શેકવું નથી એને. આ નારિયેલ ફ્રેન્ડ્સ ગોવાથી આવેલું છે. ગોવા. ગોવાથી અમારી બાજુમાં, મમ્મીની બાજુમાં અમારી આંટી રહી છે ને, એ ગોવાથી એ લોકોની નારિયેલની વાડી જ છે. 1 કે 2 કિલો છે. 1 કિલો છે 1 કિલો આવું કસેલું નારિયેલ. કસેલું નારિયેલ લઈને જ આવ્યા છે. એટલે અમારા આજુબાજુ વાળા બધા કેટલા સારા, બધા આમ મજા આવે રહેવાની. તો જો હવે ધીરે ધીરે કલર ચેન્જ થાય ને, મરચા ને બધું શેકાય. મરચા બી સારી રીતના શેકાય છે. પછી એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખશું.
આવી આમટી તમે બી ઘરમાં બનાવજો અને પછી બનાવો પછી અમને કોમેન્ટ કરજો કે તમારા ઘરમાં કેવી લાગી બધાને. અમને તો બહુ ભાવે, કેમ કે વર્ષોથી અહીંયા આજુબાજુમાં બધા સાથે રહેલા એટલે રેસીપી બધાની ખબર જ હોય કે કોના ઘરમાં જ્યારે આ બધી વસ્તુ બને ને તહેવારના દિવસે સીટી વાગી ગઈ તો તહેવારના દિવસે બધાના ઘરમાં બને ને એટલે સુગંધથી ખબર પડી જાય અને કે પછી વાટકા બી આવી જાય, પાછા વાટકા એકબીજાના ઘરેથી વાટકાઓ આમ પાર્સલ થાય. હોળીમાં પછી ગુડી પડવા હમણાં તો આવશે એમાં બધા પછી એ લોકો ઓલો નાગપંચમી ના દિવસે ફુગડી બી રમે હા અને પૂરણપોળી બી ખવડાવે. મજા આવે એમ. તો ચલો હવે આને છે ને તો બરાબર શેકાઈ ગયું બરાબર. માં કાઢી લો. તો હવે ઠંડુ થઈ જાય પછી આપણે એને પીસશું ને. તો જોઈ લો દાળ માટે 2 સીટી થઈ ગઈ છે. આપણે તુરની દાળની બી બનાવીએ ને તો પણ ટેસ્ટી લાગે, પણ તુરની દાળ અત્યારે ઘરમાં નહીં હતી એટલે મેં કીધું ચણાની ચણાની દાળ દાળની છે ને આમટી. એટલે તુરની દાળની બી બહુ મસ્ત લાગે. એ લોકો તો તુરની દાળની જ વધારે બનાવે, હા. ચણાની દાળની બી બનાવે, બે રીતની બનાવે. તો હવે આ નારિયેળને બી થોડું શેકી લઈશું. નારિયેલ બી આમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે પછી મસાલો સીધો ઠંડો કરી ને નારિયેલ મિત્રો મેં ટેસ્ટ કર્યું. બહુ મીઠું છે. સાકરનો કટકો છે નારિયેલ, સાકરનો એ લોકોની કટકો. ઘરની ખેતીમાં એ લોકો બોલ જમીનમાં નારિયેલ ઉગાવે છે. એ લોકો એમ કહે છે કે આ ઓલા નારિયેલ પાણીના નારિયેલ નથી એમ કે. એટલે એ લોકો શું કરે ખબર છે, લીલા નારિયેલ ઉતારી ને પછી જમીનની અંદર દાટી દે એટલે જમીનની અંદર શું છે કે સુકાઈ જાય સરસ મજાનું ને પછી અને પાકે સરસ એકદમ. એ લોકો તો માથે નાખવાનું તેલ પણ ત્યાંથી લે ને. હા, એ લોકોનું ઘરનું જ. હા ફ્રેન્ડ્સ, અમને લગભગ 1.5 લીટરની બોટલ આપી દીધી હતી. બહુ સારું હતું એ પણ. હા, પણ એ શું છે બહુ હેવી હતું એટલે અમે શું કરતા હતા થોડું થોડું ગરમ કરી ને માથે નાખતા હતા. એકદમ પ્યોર હતું ને એટલે પ્યોર heavy પ્યોર. જ હોય ને. હા, એમાંથી સુગંધ કેવી આવતી હતી નારિયેળના તેલની. એ તો બિચારા બહુ કે અમારા ગોવામાં આવો આવો, હમ. અમારા બંગલામાં રહેવા આવો. પણ હજી સુધી ક્યાં ગોવા લઈ જાય જો ને. હા, હાલો ને ગોગો ગોયા. લગ્નના 18 વર્ષ થયા પણ ગોવા નથી લઈ ગયા. હાલો હાલો ગોગો ગોયા. શું ખાલી હુકમ કરો મેડમ તમે. ચાલો તો હું હમણાં જ હુકુમ કરું. તો ચાલો ચાલો. હમણાં જ ગોવા. ચાલો હાલો ચલો હું બહાર નીકળું છું. ચાલો સાયકલ ઉપર ગોવા જઈએ. મસ્ત ગોવા જેવા જ કપડા પહેરેલા છે જોઈ લો. 3/4 હા બોલો મેં બી જોઈ લો. ટી-શર્ટ ટ્રેક ગોવાના જ મૂડમાં છે એટલે ખાલી આમ ફૂલ ચોબી ને પછી ગગયા કરશું. જો હસે છે મેડમ. ક્યારે જશું કોને ખબર. હે અરે તમે કિટી પાર્ટી વાળા જવાના છો ને 2025 માં. અરે 2025 બી આવા તો હવે 2025 કેટલો ટાઈમ 4 મહિના તો થઈ ગયા, હવે ચોથો મહિનો આવશે. 2025 માં મિત્રો મેડમ જવાના છે કિટી પાર્ટી ગ્રુપ સાથે ગોગો ગોયા ને ગોયા જઈને પછી યા એન્જોય કરશે. બીચ પર જશે, બનાના રાઈડ ઉપર ફરશે, પેરાગ્લાઇડિંગ કરશે, બોટમાં જશે, પછી આમ યો સાહેબા ગાયન પર નાચશે. અરે પણ શું કરે, હસબન્ડો નથી લઈ જતો તો પછી શું ફ્રેન્ડ સર્કલમાં જ જવું પડે. અરે તમે નસીબ વાળા છો કે તમારા શું કહેવાય કટ્ટી પાર્ટીનું ગ્રુપ છે એ પણ સ્કૂલના ટાઈમનું. ચાલા અમારા તો કોઈ મિત્ર જ નથી. અમે એકલા ભટકતા રામ છે ભૂતની જેમ. અમે જે કિટી પાર્ટી ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ અહીંયા જોઈને, હા. અમે જ્યારથી નાના હતા ને સિનિયર જુનિયર ત્યારથી લઈને અત્યાર સુધી બી અમારી કિટી પાર્ટીનું ગ્રુપ પણ હોય જ ને. કિટી પાર્ટીનું ગ્રુપ એટલે બચપનમાં ગોટીઓ રમતા હતા એક જ સાથે ગોટીઓ. પણ અમે બીજી બધી રમતો તો રમતા હતા ને. હા, ખોખો, સાકરી, લંગડી, સાકરી. વાહ વાહ, શેકાઈ ગયું, દેખાડો. સુગંધ આવે તો જોઈ લો મસ્ત એકદમ બ્રાઉન થઈ ગયું છે નારિયેલ, ફર્સ્ટ ક્લાસ. તો હવે તૈયારી ઠંડુ થવા દઈએ કે આ પીસીને પછી દાળ વઘારવાનું જ છે ને. બસ ને ભાત તો આપણું ઝટકામાં થઈ જશે. તો ચાલો ઠંડુ થાય પછી મળીએ. તો હવે કુકરની સીટી પર કુકરની બી હવે ચોટી સીટી આવી ગઈ છે ચરણસીમા ઉપર. સીટી વાગ જો વાગી ગઈ.
તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા આપણો મસાલો જે આ કાંદા ટામેટા હતા ને બધા ઠંડુ થઈ ગયું. તો હવે એને પીસી દઈએ. તેમાં આપણે આ સૂકું ખોપરું બી નાખી દઈશું. સૂકું ખોપરું ને પછી શેક્યું હતું ને, કિસેલું ખોપરું, અને સાથે ગોવા સ્પેશિયલ. કોથમીરી પણ નાખી દઈશું. બસ તો હવે આને પાણી નાખી અને પેસ્ટ બનાવી લઈએ. તો એમાં નાખશું આપણે બાબુ બિસ્લેરી વાળું પાણી. બોલો, ત્યાં મિક્સર ચાલુ કરે છે, બટન ચાલુ નથી કરવું. તો આપણે લગભગ કુકરમાં આપણી દાળ બફાઈ ગઈ છે. ખાલી જે આ પેસ્ટ છે, પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ. મસ્ત જરા છે. પેસ્ટ દેખાડી દો. આહા, ને શું સુગંધ, કલર છે પેસ્ટ ને સુગંધ. આદુ મરચાંની સુગંધ જેમ ઢાંકણું ખોયલું એમ સુગંધ ને આમ લહેર છૂટી ગઈ. તો ચાલો હવે આને વઘારી લઈએ. ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર નાખી દઈશું હિંગ, સૌથી પ્યારી વસ્તુ હિંગ અમારા મેડમની. સાથે થોડું જીરું, જીરું, શાહી જીરું. શાહી જીરું. શાહી જીરું. હવે જીરું આપણા થાય પછી એમાં નાખી દઈએ ઓહ, લીમડાનો વઘાર. હળદર જ નાખી કેમ કે આપણે આ જે દાળ છે ને એમાં ઓલરેડી હળદર નાખેલી. લાલ ભડક કશ્મીરી મરચું જોયેલો એકદમ ટકાટક. જલ્દી પેસ્ટ અને પેસ્ટ આપણે જે પેસ્ટ શું કહેવાય શેકેલો હતો ને, કાંદા લસણ આ તે બધો પેસ્ટ, ખોપરું, કિસેલું ખોપરું ગોવાનું. બધું લઈ લેવાનું, કાંઈ બાકી નહીં રાખવાનું. મિક્સરનું ભાંડું બી નાખી દો અંદર. એમાં પાણી નાખીને વાપરી લેવાનું ને. હા હા, આ બચત ખાતા વાળી નારી હોય ને, આમ એક ટીપું વેસ્ટ નો થવા દે. સમજ્યા? તો હવે આને થોડો મસાલો આમ શેકી દઈએ બરાબર. જ્યાં સુધી તેલ નહીં છૂટે ત્યાં સુધી મસાલાને શેકીએ બરાબર. એટલે એકદમ જરા, એકદમ અડધી ચમચી આપણે અડધા કરતા બી ઓછી ધાણું. હવે આને એકદમ સારી આહ. રીતે શેકવાનું. મેડમ, સુગંધ આવે છે જોરદાર. મિત્રો જરૂર ટ્રાય કરજો આ રેસીપી. સિમ્પલ છે પણ મસ્ત. ઓસમ રેસીપી છે. કેમ કે જે મસાલો શેકાય છે ને એ સુગંધ અહીંયા મારા નાકની અંદર બેસી અને ગઈ. વધારે તીખું ખાવું હોય તો આપણે, અમે તો કાશ્મીરી નાખી છે, વધારે ખાવું હોય તો રેશમ પટ્ટી વાળું મરચું નાખી દેવાનું. પણ નાખવાનું. કાં તો એક લીલું મરચું વધારે નાખી દેવાનું એમ. આ જે મસાલો છે ને ઝંઝરી, જે તીખો જ છે ને, આ છે ઝનઝનીત મસાલો. એ નાખી દઈશું. પણ આ મસાલાને છે ને સારી રીતના શેકવાનું જ્યાં સુધી તેલ નહીં છૂટે ને એટલે. તો હવે અહીંયા જોઈએ દાળ, આ તો શેકવા દઈએ. દાળ થઈ ગઈ છે મેડમ. આ જો અહીંયા દાળ બી મસ્ત છે આવી. દેખાડો. એક છાટું ઉપર નહોતું. તો જોઈ લો, એમને ઘૂંટી લીધી દાળ. વધારે આપણા પર છે કે બહુ આમ નહીં, આમટી તો ઓલા છોતરા જોઈએ, વધારે ઘૂંટવાય નહીં. નહીં કેમ વધારે આમટી તો આનું પાણી હોય ને એની બી બહુ વધારે બનાવે. પણ આપણે દાળ છે એટલે ચાલશે. આપણે આખી પાકી દાળ રાખવાની છે આમાં. બનાવે ત્યારે તો આ દાળની પાણીનું જ બનાવે ને. બરાબર. તો આવી રીતના આમ ઘટક ઘોટી લીધી છે. અને અહીંયા જોઈ લો, મસાલો બી આપણો ફર્સ્ટ ક્લાસ ટાઈમ શેકાય છે. લાગશે જરા મસાલામાં. હવે તેલ ઓછું નાખ્યું જ ને એટલા માટે જરાક ટાઈમ લાગશે. હા, બાકી તેલ હોત ને તો હમણાં શેકાઈ ગયો ધડાધડ. હવે જોઈએ ધીરે ધીરે બધી સ્ટાર્ટ કરીએ, ધીરે ધીરે બધું સ્ટાર્ટ કરીએ. એક સાથે સોરી મિત્રો, એક સાથે એક ઝટકામાં તો કાંઈ નથી થવાનું. સ્લોલી ગાડી પાટા પર લાવવાની છે, અમારું કેવું છે. એટલે થોડું ટ્રાય કરીએ આપણાથી થાય જ કે નહીં એમ. બરાબર. તો મસાલાનો કલર જ આજનો અલગ છે એકદમ. તો અહીંયા આપણો મસાલો જો શેકાઈ ગયો છે તો હવે એમાં નાખી લઈશું આ ગરમ મસાલો ઝનઝણીત મસાલો. અને ભૂલી ગયા તમે નામ? હા, જંજરીત. અને થોડું મીઠું નાખશું. આ છે આપણે દાળમાં મીઠું ટાટાનું નાખેલું નમક. છે. નમક હો તો ટાટા કા નમક. તો હવે આપણે
પાણી નાખી લઈએ પહેલા. જોઈ લો જરા મસાલો દેખાડી દો. ફર્સ્ટ ક્લાસ એકદમ જોઈ લો. ઉપર તરી તેલની ચમકતી હશે. હવે આમ તો આ દાળ વધારે તળત પણ ઓછું તેલ છે એટલે ઓછી ચમકે છે. આખી દાળની અંદર અને મિત્રો આ જે આમટી છે ને એ થોડી પાતળી હોય છે. હા એકદમ પતલી હોય. પણ હવે આપણે હમણાં આપણા પર છે જેવું બનાવવું હોય. બરાબર. જાડી એવું. તો ફિલ્ટરનું પાણી ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, હાઈ ક્લાસ દાળ. હજુ પાણી નાખશું આપણે થોડું. આમટી. બસ હવે આમાં બધું મસાલા નાખેલા છે અને હવે ઉબાળ આવે કેમ પછી એમાં ઉપર કોથમીરી બબરાવી દેવાની. સુગંધ બહુ મસ્ત આવે છે મેડમ. તમને આવે છે સુગંધ? મસાલા જેવા પર્યાપ્ત તો સરસ જ આવે ને. તો મિત્રો જોઈ લો અહીંયા જમવાનું આપણું રેડી થઈ ગયું છે. રાઈસ, ખીચિયા પાપડ અને તડાકેદાર આમટી. અને આ રહી મહેનત કરવા વાળી અમારી મેડમ. ફ્રેન્ડ્સ આમટી અમે બે જણા જ હમણાં જમવાના હતા ને એટલે થોડી જાડી બનાવી છે. બાકી તો આમટી એકદમ પતલી હોય. એ મહેશ કીધું હતું કે થોડી જાડી બનાવજો. હા. તો પછી ચાલો હવે ફટાફટ જમી લઈએ. અને ને જે અમે સોફાનો વિડીયો નાખ્યો, અમે સોફા બનાવ્યા હતા એના માટે ખૂબ જ ઘણા સારા મેસેજ આવ્યા છે. થેન્ક યુ વેરી મચ. અને એક બેનનો મેસેજ હતો કે તમે જે પ્લેટ્સ છે ને એ અપ સાઈડ રાખેલી છે, ડાઉનવર્ડ રહેવી જોઈએ. તો બેન અમે શું છે કે જેવી રીતના આર્કિટેક્ટ અમને બતાવે અમને એવી રીતના કામ કરવું પડે. એટલે આજે આર્કિટેક્ટે જે કીધું હતું કે પ્લેટ્સ ઉપર રાખજો, ભલે ડિઝાઇન અમારી છે પણ અમે ડિઝાઇન બનાવીને આર્કિટેક્ટને બતાવી તો આર્કિટેક્ટ કીધું કે પ્લેટ્સ આવી રીતના જ ઉપર જ રહેવી જોઈએ, નીચે નહીં. એટલે એવી રીતના ઉપર જ રાખી છે બંને સાઈડથી. તમે ફ્રન્ટથી બી જોશો કે બેકથી બી જોશો ને તો એ બે ઉપર થઈને આમ મળે છે. તો ચાલો ફ્રેન્ડ્સ આજની રસોઈ બની રેડી છે. તો હવે ફટાફટ જમી લઈએ ને મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મારા વ્લોગને લાઈક, શેર અને આગળ તમે બોલો સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.